જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે ખરબૂજાના બીજની સામગ્રી મેં આપ સાથે શેર કરી છે, પણ આજે આપણે થોડીક અલગ, થોડીક નૂતન રીતે પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો જેના માટે અહીં અડધો કપ મેં ખરબૂજાના જે બીજ છે એ લઈ લીધા છે. હવે એને સરખું આપણે શેકી લેવાનું છે, અને શેકવું જરૂરી છે કારણ કે મોઇશ્ચર હોય એમાં હવાવાળું હોય, શેકીએ તો આખા ફૂલી જાય છે. એટલે એને ધીમી આંચે આપણે શેકી લેવાનું છે, જેથી અંદર સુધી સરખું શેકાઈ જાય. તો આ જો ખરબૂજાના બીજની સામગ્રી છે ને ઘણી બધી રીતે થાય છે. જો આ ગોળમાં થાય છે, ખાંડમાં તો આપણે કરીએ જ છે, અને ખજૂરની સાથે પણ થાય છે. પણ અત્યારે તો કેવું છે કે ખજૂર પ્રભુને ના આવે, એટલે આપણે આજે ખાંડમાંથી જ કરતું પણ એને નૂતન રીતે કરશું. ખરબૂજાના બીજ સરખા શેકાઈ ગયા. હવે મેં અહીંયા લીધી છે સાકર. હવે સાકર લીધી છે મેં અહીંયા પહેલાં 1/3 કપ સાકર, કારણ કે આપણે વધારે સાકર હજી ઉપયોગ કરવાની છે, પણ અત્યારે 1/3 કપ લીધી છે. સાકર ડૂબે એટલું દૂધ કરી દેવાનું છે, અને ખાલી સાકર ઓગળી જાય એટલી વાર જ એને ગેસ પર આપણે રાખવાનું છે. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ખરબૂજાની બરફી, ખરબૂજાના બીજની બરફી ઘણી બધી રીતે આપણે જોઈ છે. ખરબૂજાના બિલ સારું બી આપણે જોયું, પણ આપણે આજે જે બરફી આપણે જે લાડુ કરી રહ્યા છે એ થોડીક અલગ રીતે કરી રહ્યા છે. તો જેનાથી શું થાય છે કે થોડુંક જો ખરબૂજાના બીજમાં છે ને કોઈ સ્વાદ ના હોય, એમાં ટેસ્ટ હોય જ નહીં, એટલે થોડુંક આપણે કંઈક માવાનું ટેક્સચર આમાં આપીએ તો થોડુંક સુંદર લાગે, શ્રી પ્રભુને સોહાય કંઈક નવીન રીતે. તો અહીંયા આપણે હવે જોઈ લઈએ સાકર ઓગળી ગઈ છે કે નહીં. તો અહીંયા આપ જુઓ તો સાકર સરખી રીતે અહીંયા ઓગળી ગઈ છે. હવે ગેસની આંચને બંધ કરીને બીજી કઢાઈ લીધી. હવે બીજી કઢાઈમાં મેં ફરીથી 1/3 કપ સાકર લીધું છે, બરાબર. 1/3 કપ પહેલાં, 1/3 કપ પછી. સાકર હવે આમાં ના તો જલનો ઉપયોગ કરવાનો છે, ના દૂધનો ઉપયોગ કરવાનો છે. સાકર આપણે કેરામલાઇઝ કરવાની છે, એટલે સાકર આપણે જેવી રીતે ચીક્કી કરીએ છીએ ને એવી રીતે જ ખાલી એકલી સાકર આપણે ઓગાળવાની છે. હા, પણ જો કઢાઈ કોઈ બી લો, જાડા તળિયાવાળી લો કે આછા તળિયાવાળી લો, અહીંયા નોનસ્ટિક લો, પણ ખાલી ગેસની આંચ ધીમી રાખવાની, નહીં તો શું છે તરત જ આ દાઝવા માંડશે, કારણ કે એકલી ખાંડ છે ને તો તરત જ બળવા માંડે આ. અને હા, એને ચલાવતું રહેવું પડશે આપણે કન્ટિન્યુ, કારણ કે સરખું ચલાવતા રહેશું ને આપણે એને તો ઉપર નીચે થશે તો ઇવનલી સરખે ઓગળશે, મેલ્ટ થશે. જો હું વિડીયોને અહીંયા છે ને કટ નથી કરી રહી, જેથી આપને પ્રોપર સમજાય કે કેવી રીતે આપણે બધી પ્રોસેસ કરી છે. આવી રીતે પહેલાં ગાંઠા જેવી થશે, પણ પછી જેમ ઓગળશે ને એનો રંગ જો આવો થઈ જશે. તો સાકર આખી ઓગળી જાય પછી આપણે એમાં માખણનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો માખણ આપણે જે ઘરેમાં કાઢીએ એ જ માખણ છે. તો અહીંયા હું 1 ચમચી માખણનો ઉપયોગ કરી રહી છું. હા, આપને હવે એમ થશે કે હવે માખણ નથી તો ઘીનો ઉપયોગ કરું, તો નહીં, ઘીનો ઉપયોગ નહીં કરવાનો. એની જગ્યા આપ મલાઈ લઈ શકો છો, મલાઈનો ઉપયોગ કરી શકો છો. પણ માખણ હોય તો બહુ જ સારું, બેસ્ટ છે એકદમ માખણ હોય તો. બસ હવે માખણ પધરાવ્યા પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે, અને આ મિશ્રણને આપણે જે પહેલાં ચાસણી કરી છે ને એ ચાસણીમાં આપણે આ મિશ્રણને પધરાવી દેવાનું છે. જો આપણે કરી છે ને ચાસણી દૂધની, એમાં પધરાવી દેવાનું છે, બરાબર. તો હવે એનો રંગ આપને જો દેખાય તો કેટલું સુંદર આવી ગયો ને, એવું લાગે છે કે આપણે આ ગોળની સામગ્રી કરી છે, પણ ના, આપણે ખાંડની જ કરી છે. પણ ખાલી આપણે ખાંડને કેરામલાઇઝ કર્યું, જેનાથી જે આ સામગ્રીનો સ્વાદ છે એકદમ ડબલ થઈ જશે ને ખૂબ સુંદર લાગશે. અને કંઈક નૂતન રીતે આપણે આ સામગ્રી સિદ્ધ કરી છે. હવે આમાં આ જરાક એવું ગરમ થાય, જરાક આમાં ઉકાળો આવે ગેસ. હા, જો હજી હું આપને એ જ સજેસ્ટ કરીશ કે ગેસની આંચ છે ને ધીમી રાખવાની. ઘણી સામગ્રી એવી છે જેમાં છે ને આપણે પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે પેશન્સ રાખીએ તો સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થાય છે. અને સુગંધી પધરાવી. તો આ જો અહીંયા આપણે જે બીજ લીધા છે બધે ફૂલી ગયા છે, અને આવી રીતે હાથે મસળીએ તો બધું ભૂકા થઈ જાય છે, બરાબર. આ જો આવી રીતે. પણ આપણે એને ભૂકો નથી કરવાનો, આપણે આખું જેને રાખવાનું છે. તો હવે આમાં બબલ્સ આવવા માંડ્યા છે, એટલે બોઇલ આવી ગયું છે, એમાં હુંફાણ આવી ગયું છે. તો હવે અહીંયા આપણે જે બીજ લીધા છે એ બીજ આપણે એમાં શેકેલા જે લીધા છે એ એમાં પધરાવી દઈએ, અને એને સતત ચલાવતા રહીએ. અને હા,
આ બીજ પધરાવ્યા પછી ને ગેસ છે ને બંધ કરી દેવાનું, કારણ કે આપણે એમાં ચાસણી ખાલી ખાંડ ઉગાડીને જ પધરાવી છે ને એટલે આ હાર્ડ થશે. બસ એને લોયામાં જ રાખીને ચલાવતું રહેવાનું. ગેસ પર રાખો કે ગેસની નીચે રાખો, બસ ગેસની આંચ બંધ રાખવાની. થોડીક વાર આપણને ઢીલું લાગશે, પણ જેમ જેમ ઠંડુ થવા માંડશે ને એ હાર્ડ થવા માંડશે, એટલે કઠણ થવા માંડશે. એને જો આવી રીતે આપણે જેટલું આપણે ફીણશું ને એને એટલું સુંદર થશે. તો એનું રંગ બીજો કેટલું સુંદર આવ્યો છે. ખૂબ સુંદર રીતે આપણે સામગ્રી સિદ્ધ કરી છે. જો આપને આમાં કંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. તો અહીંયા મેં ગેસ ફરીથી ચાલુ કર્યું છે. જરાક એવું લાગે કે ઢીલું હોય તો ફરીથી ચાલુ કરવાનું. ફરી ગેસની આંચ બંધ કરીને એને કઢાઈ નીચે ઉતારી લેવાની અને એને સરખું આપણે જો આવી રીતે, જો આપણને લાગે બહુ ઢીલું છે તો જ ગેસ પર રાખવાનું, નહીં તો નીચે ઉતારી લેવાનું. અને નીચે રાખ્યા પછી જો આવી રીતે કઠણ તરત જ થવા મળશે. આ પણ આમ ગેસ પર નહીં રાખવું, હું સજેસ્ટ કરીશ નહીં રાખતા ગેસ પર. એ નીચે આપ ઉતારશો ને ગેસથી નીચે, કારણ કે લોયું ગરમ હોય ને, જાડા તળિયાવાળું લોયું હોય ને એટલે લોયું ગરમ જ હોય, તો ગરમ ને ગરમ લોયામાં એ સેટ થઈ જ જાય. તો જે સ્ટેજ પર મેં આપને દેખાડ્યા કે ગેસની આંચ બંધ કરો, તો બસ એ પછી આપ ગેસ ચાલુ ના કરતા. તો બસ હવે એને ગેસથી નીચે ઉતારીને પછી એને થોડીક વાર ઠંડુ થવા દેવાનું. ઠંડુ થશે પછી આવું સેટ થઈ જશે. હા પણ ગરમ હશે, ગરમ છે એટલે જરાક આ કાળજીપૂર્વક આપણે એના લાડુ નંગ વાળવા પડશે. તો આપ નાના મોટા આકારના નંગાઈ વાળી શકો છો. જો અહીંયા છે ને આપ ટૂંક બી કરી શકો છો, બરફી બી નહીં કરી શકો છો, પણ આજે હું લાડુ વાળી રહી છું, કારણ કે ત્યારે પ્રભુને લાડુ આવે છે. તો આવી રીતે જો મેં બધા લાડુ અહીં વાળી લીધા છે. કેટલું સુંદર અહીંયા ખૂબ નૂતન રીતે આપણે ખરબૂજાના બીજના લાડુ અહીં સિદ્ધ કર્યા છે. આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચોક્કસથી જણાવશો કે આપને રીત કેવી લાગી, વિડીયો આપને કેવો લાગ્યો. આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી બધા સુધી વિડીયો પહોંચી શકે. ફરીથી કહીશ, ના કંઈ સમજાણું હોય તો ચોક્કસથી રિપ્લાય કરીશ, આપ કમેન્ટ કરશો. તો નજીકથી આપણે ટેક્સચર દેખાડું, કેટલું સુંદર એનું ટેક્સચર આવી ગયું છે. આપ નાના મોટા આકાર કરી શકો છો. મેં અહીંયા મીડિયમ સાઇઝના નંગ વાળ્યા છે. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.